આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. નવા ચૂંટણી કમિશનરની પસંદગી માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં આજે બેઠક મળશે. નવી દિલ્હી અને એનસીઆરમાં આજે સવારે 4ની તીવ્રતાના ભૂકંપથી દોડધામ. દેશના 60 સૌથી વ્યસ્ત અને ભીડભાડવાળા રેલવે મથકો પર પરમેનન્ટ હોલ્ડિંગ એરિયા બનાવાશે. દક્ષિણ કોરિયાની સરકારે ચીનની એઆઈ એપ્લિકેશન ડીપસીકની સ્થાનિક સેવાને કામચલાઉ રીતે બંધ કરી. અને ક્રિકેટમાં મહિલા પ્રીમિયર લીગમાં વડોદરામાં આજે દિલ્હી કેપિટલ્સનો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે મુકાબલો. સમાચાર વિગતવાર. દેશના નવા મુખ્ય ચૂંટણી કમિશનરની પસંદગી માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં 3 સભ્યોની પસંદગી સમિતિની બેઠક આજે મળશે. સમિતિમાં શ્રી મોદી ઉપરાંત લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને પ્રધાનમંત્રી દ્વારા નોમિનેટ થનારા કેન્દ્રીય મંત્રીનો સમાવેશ થાય છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કાયદામંત્રી અર્જુનરામ મેઘવાલ પણ બેઠકમાં ભાગ લેશે. ઉલ્લેખનીય છે કે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર વયમર્યાદાના કારણે આવતીકાલે નિવૃત્ત થઈ રહ્યા છે. ડિસેમ્બર 2023માં નવો કાયદો અમલમાં આવ્યા બાદ મુખ્ય ચૂંટણી કમિશનરની આ પ્રથમ નિયુક્તિ હશે. માર્ચ 2024માં SS સંધુ અને જ્ઞાનેશ કુમારને ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે વિશ્વ પર્યાવરણ અને સશક્તિકરણ માટે ફેશનનો અભિગમ અપનાવી રહ્યું છે અને આ સંદર્ભમાં ભારત આગેવાની લઈ શકે છે. તેમણે ખાદી અને આદિવાસી કાપડને ટાંકતા જણાવ્યું કે સાતત્યતા એ ભારતીય કાપડ પરંપરાનો હિસ્સો રહ્યો છે. ગઈકાલે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે ભારત ટેક્સ 2025 ખાતે ઉપસ્થિતોને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ભારતની પરંપરાગત સાતત્યપૂર્ણ ટેકનિકમાં હવે અત્યાધુનિક ટેકનોલોજીની મદદથી વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે, જેનો લાભ કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા કલાકારો, વણકરો અને કરોડો મહિલાઓને થઈ રહ્યો છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે સરકાર 2030 સુધીમાં કાપડ નિકાસને હાલના 3 લાખ કરોડ રૂપિયાથી વધારીને 9 લાખ કરોડ રૂપિયા કરવાનું લક્ષ્ય રાખે છે. आज हम दुनिया के छठे सबसे बड़े टेक्सटाइल और एप्रल्स एक्सपोर्टर है. हमारा टेक्सटाइल निर्यात 3 लाख करोड़ रुपए तक पहुंच चुका है. अब हमारा लक्ष्य है 2030 तक हम इसे 9 लाख करोड़ रुपए तक लेकर जाएंगे. નવી દિલ્હી અને એનસીઆરના અનેક ભાગોમાં આજે સવારે 5:36 4ની તીવ્રતાના ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા. ભૂકંપ ગણતરીની સેકન્ડ માટે જ અનુભવાયો હતો, પરંતુ તેની તીવ્રતા વધુ હોવાથી લોકો વિચલિત થઈ ગયા હતા. અસરગ્રસ્ત વિસ્તારના લોકોએ તાત્કાલિક બિલ્ડિંગ ખાલી કરીને સલામત સ્થળે આશરો લીધો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ દિલ્હી નજીક 5 કિલોમીટરની ઊંડાઈએ હતું. દિલ્હી, નોઈડા, ઇન્દિરાપુરમ અને એનસીઆરના કેટલાક વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, જોકે જાનમાલને નુકસાનના કોઈ સમાચાર નથી. બિહારના સિવાનમાં પણ આજે સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર દિલ્હી એનસીઆરના નિવાસીઓને શાંત રહેવા અને સલામતી માટેના પગલાંનું પાલન કરવા વિનંતી કરી છે. ઉલ્લેખનીય છે કે દિલ્હી એનસીઆર સિસ્મિક ઝોન 4 હેઠળ આવે છે. દેશના 60 સૌથી વ્યસ્ત અને ભીડભાડવાળા રેલવે મથકો પર પરમેનન્ટ હોલ્ડિંગ એરિયા બનાવવામાં આવશે. રેલવે મથક ઉપર વધતી ભીડને નિયંત્રણમાં લેવા માટે ભારતીય રેલવે દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. નવી દિલ્હી રેલવે મથક ઉપર થયેલી દુર્ઘટના મામલે તપાસ પૂરી થયા બાદ કાર્યવાહી કરાશે, તેમ પણ ભારતીય રેલવે દ્વારા જણાવાયું છે. ઉત્તર રેલવેએ આગામી દિવસોમાં નવી દિલ્હી રેલવે સ્ટેશન ઉપર કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કેટલાક પગલાં લીધા છે. રેલવેએ એક નિવેદનમાં જણાવ્યું છે કે પ્રયાગરાજ જતી બધી વિશેષ ટ્રેનો પ્લેટફોર્મ નંબર 16થી ચલાવવામાં આવશે, જ્યારે નિયમિત ટ્રેનો બધા પ્લેટફોર્મ ઉપરથી ચલાવવામાં આવશે. આ ઉપરાંત નવી દિલ્હી રેલવે સ્ટેશન ઉપર રેલવે સુરક્ષા દળની તૈનાતી વધારવામાં આવશે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે ચંદીગઢ, મોહાલી અને પંજાબના એક દિવસના પ્રવાસે છે. આજે સવારે શ્રી ધનખડ સૌથી પહેલા ચંદીગઢ પહોંચ્યા હતા. હવાઈ મથક ઉપર હરિયાણાના રાજ્યપાલ બંડારૂ દત્તાત્રેય, પંજાબના મંત્રી તરુણપ્રીતસિંહ સોંદ, હરિયાણાના મંત્રી શ્યામસિંહ રાણા સહિતના મહાનુભાવોએ શ્રી ધનખડનું સ્વાગત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે શ્રી ધનખડ મોહાલી સ્થિત રાષ્ટ્રીય કૃષિ ખાદ્ય અને બાયો મેન્યુફેક્ચરિંગ સંસ્થા NABI ખાતે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. ઉપરાંત તેઓ ભારતીય વિજ્ઞાન શિક્ષણ અને સંશોધન સંસ્થાના સ્ટાફના સભ્યો તેમજ વિદ્યાર્થીઓ સાથે યોજાનારા એક સત્રની પણ અધ્યક્ષતા કરશે.
આ સમાચાર આપ આકાશવાણી ઉપરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. દક્ષિણ કોરિયાની સરકારે ડેટા સંગ્રહ અભ્યાસ સંલગ્ન ચિંતાઓ અંગે ચીનની કૃત્રિમ બુદ્ધિમત્તા AIની એપ્લિકેશન ડીપસીકની સ્થાનિક સેવાઓને કામચલાઉ રીતે બંધ કરી છે. ડેટા મેનેજમેન્ટ પ્રેક્ટિસ અંગે પોતાની ચિંતાના કારણે અનેક સરકારી સંસ્થાઓ દ્વારા ડીપસીક એપ્લિકેશનની પહોંચને બ્લોક કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતે સોલિડ રોકેટ મોટર માટે વિશ્વની સૌથી મોટા 10 ટન પ્રોપેલેન્ટ મિક્સર બનાવ્યું છે. આ પ્રણાલીની ડિઝાઇન અને નિર્માણ કરીને ઇસરોએ માત્ર ટેકનિકલ કુશળતાને તો પ્રદર્શિત કરી જ છે, પરંતુ આત્મનિર્ભર ભારત સ્પેસ પહેલ અંતર્ગત અંતરિક્ષ ટેકનોલોજીમાં આત્મનિર્ભરતાને પણ મજબૂત કરી છે. આ પ્રોપેલેન્ટ મિક્સર ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા ઇસરોના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રએ બેંગ્લોરમાં કેન્દ્રીય ઉત્પાદન ટેકનોલોજી સંસ્થાના સહકારથી તૈયાર કર્યું છે. આ રોકેટ પ્રક્ષેપણ માટે જરૂરી ઘન પ્રોપેલેન્ટ ઘટકોનું ચોક્કસ અને સલામત મિશ્રણ સુનિશ્ચિત કરે છે. ઇસરોએ તેને અંતરિક્ષ ટેકનોલોજીમાં ભારતની વધતી આત્મનિર્ભરતાનું પ્રતીક ગણાવ્યું છે. આ રિમોટ કંટ્રોલ મિક્સર ગયા સપ્તાહે જ ઇસરોને સોંપાયું હતું. યુક્રેન સંઘર્ષ ઉપર આવતીકાલે યોજાનારી શિખર બેઠકમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમાન્યુએલ મેક્રો અને બ્રિટનના પ્રધાનમંત્રી સહિતના યુરોપના નેતાઓ ભાગ લેશે, જેમાં જર્મન ચાન્સેલર ઓલાફ શોલ્ઝ, પોલેન્ડના પ્રધાનમંત્રી ડોનાલ્ડ ટસ્ક, ઇટાલીના પ્રધાનમંત્રી જોર્જિયા મેલોની પણ ભાગ લે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે ફ્રાન્સના રાષ્ટ્રપતિએ પરામર્શ વાટાઘાટો માટે હાકલ કરી છે. યુક્રેનમાં કાયમી શાંતિ લાવવામાં મદદ કરવા માટે જર્મનીના મ્યુનિકમાં ગ્રુપ ઓફ 7 G7 દેશોના વિદેશમંત્રીઓની બેઠક યોજાઈ ગઈ. આ બેઠકમાં બ્રિટન, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન અને અમેરિકા ઉપરાંત યુરોપિયન યુનિયનના બનેલા G7 મંત્રીઓએ શાંતિ માટે સાથે મળીને કામ કરવાનું વચન આપ્યું હતું. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પદ સંભાળ્યા પછી G7 વિદેશમંત્રીઓની આ પ્રથમ બેઠક હતી. યુક્રેનના વિદેશમંત્રી એન્ડ્રી સિબિહા પણ બેઠકમાં જોડાયા હતા. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપની માલિકી ધરાવતી કંપની મેટાએ ભારત અને અમેરિકા વચ્ચે ડિજિટલ સંપર્ક વધારવા સમુદ્રમાં 50,000 કિલોમીટર કેબલ પાથરવાની જાહેરાત કરી છે. આ પરિયોજનાને વોટરવર્થ નામ અપાયું છે. મેટાના જણાવ્યા અનુસાર વિશ્વની આ સૌથી લાંબી પરિયોજનાનો લાભ બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા અને કેટલાક અન્ય મુખ્ય વિસ્તારને મળશે. ક્રિકેટમાં મહિલાઓ માટેની પ્રીમિયર લીગમાં વડોદરાના કોટામ્બી સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે થશે. મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. ગઈકાલે ગુજરાત જાયન્ટ્સે યુપી વોરિયર્સને 6 વિકેટે પરાજય આપ્યો હતો. અગાઉ ગુજરાત જાયન્ટ્સે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. 144 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ગુજરાત જાયન્ટ્સે 18 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક પાર કર્યો હતો. કેપ્ટન એશલી ગાર્ડનર 52 રન બનાવીને પ્લેયર ઓફ ધ મેચ બન્યા હતા. ભારતીય પુરુષ હોકી ટીમે ગઈકાલે ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમમાં સ્પેન સામે 2-0થી વિજય મેળવીને FIH પ્રો લીગમાં પોતાના પ્રથમ પોઈન્ટ મેળવ્યા છે. પ્રથમ મેચમાં 1-3થી હાર્યા બાદ ભારતે ગઈકાલે રમાયેલી મેચમાં પ્રભુત્વ જમાવ્યું હતું. મનદીપસિંહે 32મી મિનિટે અને ત્યારબાદ 39મી મિનિટે દિલપ્રીતસિંહે ગોલ કર્યો હતો. ભારતીય પુરુષ ટીમનો મુકાબલો આવતીકાલે જર્મની સામે થશે. આ સાથે મહિલાઓની હોકી મેચમાં ભારતનો ઇંગ્લેન્ડ સામે શૂટઆઉટમાં 1-2થી પરાજય થયો હતો. ભારત તરફથી નવનીત કૌર અને ઋતુજા પિસાલે ગોલ કર્યો હતો. ભારતીય મહિલા ટીમ આવતીકાલે સ્પેન સામે રમશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. નવા મુખ્ય ચૂંટણી કમિશનરની પસંદગી માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં આજે બેઠક મળશે. નવી દિલ્હી અને NCRમાં આજે સવારે 4ની તીવ્રતાના ભૂકંપથી દોડધામ. દેશના 60 સૌથી વ્યસ્ત અને ભીડભાડવાળા રેલવે મથક ઉપર પરમેનન્ટ હોલ્ડિંગ એરિયા બનાવાશે. દક્ષિણ કોરિયાની સરકારે ચીનની AI એપ્લિકેશન ડીપસીકની સ્થાનિક સેવાને કામચલાઉ રીતે બંધ કરી. અને ક્રિકેટમાં મહિલા પ્રીમિયર લીગમાં વડોદરામાં આજે દિલ્હી કેપિટલ્સનો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે મુકાબલો. આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા.